બારડોલી બેઠકમાં ઘણી બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. એક તો ટોટલ અત્યાર સુધી 16 વખત ચૂંટણી થયેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, અમે તમારી સાથે આપણે જે ગુજરાતની 26 લોકસભા બેઠક છે એમાંથી કેટલીક બેઠકોનું તમારી સાથે એનાલિસિસ કરીએ છીએ. તો આજે અમે તમારી સાથે બારડોલી બેઠકનું એનાલિસિસ કરીશું. બારડોલી બેઠકમાં ઘણી બધા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. એક તો ટોટલ અત્યાર સુધી 16 વખત ચૂંટણી થયેલી છે અને એમાંથી 13 વખત કોંગ્રેસ જીતી હતી. કહેવાનો મતલબ એમ છે કે એક જમાનાની અંદર આ બેઠક ઉપર કોંગ્રેસનો કબજો હતો અને 16 ચૂંટણીમાંથી 3 વખત આ ચૂંટણી ભાજપ જીતેલી છે. બીજું કે આ બારડોલી જે છે એ સ્વતંત્ર સંગ્રામની અંદર સુવર્ણ અક્ષરે લખાયેલું છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયાથી સત્યાગ્રહ કરેલો હતો. તો આ બારડોલી બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, બારડોલી લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ત્રીજી વખત પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે. પ્રભુ વસાવા 2014 અને 2019 બંને ચૂંટણી જીતેલા અને એમની સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. સિદ્ધાર્થ ચૌધરી દક્ષિણ ગુજરાતના એક સહકારી આગેવાન તરીકે ઓળખાય છે. હવે આ બારડોલી જે બેઠક છે એની સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ 2009 પહેલાં આ બેઠક માંડવી લોકસભા બેઠક તરીકે ઓળખાતી હતી અને એ વખતે કોંગ્રેસનો આ બેઠક ઉપર કબજો હતો. અત્યાર સુધીમાં માંડવી અને બારડોલી બંને બેઠકો મળીને ટોટલ 16 ચૂંટણી થઈ અને 16 ચૂંટણીની અંદર 13 વખત કોંગ્રેસ જીતી અને 3 વખત ભારતીય જનતા પાર્ટી જીતી છે. હવે આ જે લોકસભા બેઠક છે એમાં જીતુભાઈ ગામિત કોંગ્રેસના 7 વખત સાંસદ રહી ચૂક્યા છે. અને બીજું કે આ બારડોલી લોકસભા છે એની પર એક જમાનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો દબદબો હતો. આ એક આદિવાસી બેલ્ટ છે અને આદિવાસી સમાજના લોકો જ નક્કી કરે છે કે કોણ સાંસદ બનશે કે કોણ ધારાસભ્ય બનશે. એટલો બધો આ આદિવાસી સમાજનો ત્યાં આગળ દબદબો છે. 1962થી 2019 બારડોલી લોકસભાની જે ટોટલ ચૂંટણી થઈ એમાં ભાજપ 3 વખત જીતી. એમાં એક 1999માં ત્યારે માનસિંહ પટેલ જીતેલા અને 2014 અને 2019 પ્રભુ વસાવા આ બેઠક ઉપરથી જીતેલા. હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની વાત કરીએ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી આ બેઠક ઉપરથી 2009ની અંદર ભાજપના રીતેશ વસાવાની સામે ચૂંટણી જીતેલા, સાંસદ બનેલા અને યુપીએ સરકારમાં મંત્રી પણ બનેલા. પરંતુ 2014 અને 2019 બંને લોકસભાની ચૂંટણીમાં તુષાર ચૌધરી પ્રભુ વસાવાની સામે હારી ગયા હતા અને આ વખતે તુષાર ચૌધરી આ બારડોલી બેઠક ઉપરથી ચૂંટણી લડતા નથી. તેને બદલે એમના મમ્મીનું જે ગામ છે સાબરકાંઠા, ત્યાં ગાડી તુષાર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે તુષાર ચૌધરીને ડર લાગી ગયો છે કે બારડોલી બેઠક ઉપર આપણો ગજ વાગે એમ લાગતો નથી, એટલે ત્યાંથી ભાગીને સાબરકાંઠા ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે આ બારડોલી જે બેઠક છે એમાં ટોટલ 7 વિધાનસભા આવે છે. એક છે માંગરોળ, બીજી માંડવી, ત્રીજી કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર. આ ટોટલ 7 જે વિધાનસભા બેઠકો આવે છે એમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 7 બેઠકો ઉપર ભાજપે જીત મેળવેલી હતી. મતલબમાં આ 7 બેઠકો ભાજપના કબજામાં છે. હવે
આ વખતે ભાજપે જે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે એ પોતે મિકેનિકલ એન્જિનિયર છે અને એમના પત્ની છે શિક્ષિકા છે. પણ પ્રભુ વસાવા પહેલાં કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં 2 વખત ધારાસભ્ય પણ ચૂંટાયેલા હતા. 2014માં એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપેલું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને 2014માં એમની સીધી લોટરી લાગી ગઈ. કારણ કે જેવા ભાજપમાં જોડાઈ ગયા અને એવા તરત જ ભાજપે એમને લોકસભાની ટિકિટ આપી દીધી અને એ જીત્યા પણ ખરા અને 2019માં પણ ફરીથી જીત્યા. હવે કોંગ્રેસે જે સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે એ માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ ચૌધરીના પુત્ર છે. આ અમરસિંહ ચૌધરી એટલે પેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નહીં હે, આ અમરસિંહ ઝેડ ચૌધરી જુદા છે પાછા. એ પણ આગેવાન હતા સહકારી અને કોંગ્રેસની સાથે જોડાયેલા હતા અને સાંસદ અને ધારાસભ્ય રહેલા હતા. સિદ્ધાર્થ ચૌધરી અત્યારે સુમૂલ ડેરીની અંદર ડિરેક્ટર્સ છે અને ઘણી બધી સહકારી સંસ્થાઓમાં જોડાયેલા છે. એમનું નામ એક સહકારી આગેવાન તરીકે લેવામાં આવે છે. હવે આપણે મતદારોની વાત કરીએ તો બારડોલી બેઠક ઉપર ટોટલ 20.42 લાખ મતદારો છે અને એમાં સૌથી વધારે મતદારો છે 7.22 લાખ આદિવાસી સમાજના લોકો. ચૌધરી સમાજના જે મતદારો છે એની સંખ્યા 2.44 લાખ છે. દલિત સમાજની સંખ્યા 1.90 લાખ છે. સામાન્ય કેટેગરીમાં જે લોકો આવે છે એની પણ સંખ્યા વધારે છે, એ 60.13 લાખ છે અને અન્ય જે મતદારો છે એ 1.74 લાખ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.